નમસ્કાર ગુજરાતી મિત્રો, મારી ચેનલ ગુજરાતી જ્ઞાનમાં ફરી એક વખત તમારું સ્વાગત છે। મિત્રો, હું તમને આજે ઈંડા વેજ છે કે નોન વેજ તે વિશે થોડું જણાવીશ। તો વધારે માહિતી આપું તે પહેલાં જલ્દીથી વિડીયો લાઇક કરી સાથે ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકનને દબાવો, જેથી કરીને મારા નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળે સૌથી પહેલાં। ઈંડાને નોનવેજ ફૂડ ગણવામાં આવે છે, પરંતુ ઈંડા સાથે જોડાયેલી કેટલીક હકીકત આ વાતને સ્વીકારવા તૈયાર નથી। જો આપણે એવું માનતા હોય કે માંસ ખાનાર વ્યક્તિ વેજીટેરિયન છે, તો ઈંડા નોનવેજમાં ના ગણાય, કારણ કે તેમાં માંસ કે જીવ હોતો નથી। ઈંડા મરઘી આપે છે, પરંતુ તે મેળવવા મરઘીને મારવી પડતી નથી। એવી રીતે કેવિયર અથવા માછલીના ઈંડા મેળવવા માટે તેને મારવી પડે છે, તેમ મરઘીના ઈંડા મેળવવા માટે મરઘીને મારવી પડતી નથી। પ્રાણીઓમાંથી આવતી દરેક વસ્તુ નોનવેજ નથી હોતી। તેનું ઉત્તમ ઉદાહરણ છે ગાય અથવા બીજા પાલતુ પ્રાણીનું દૂધ। માર્કેટમાં મળતા મોટાભાગના ઈંડા અનફર્ટિલાઇઝ હોય છે, એટલે કે જેને આપણે લાઇટના ઈંડા કહીએ છીએ તો તેમાંથી બચ્ચાનો જન્મ થશે તેવું લગભગ શક્ય હોતું નથી। બસ મિત્રો, આજના વિડીયોમાં આટલું જ। તો મિત્રો, કેવો લાગ્યો વિડીયો? જો તમને પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરો, અને હા, સાથે સાથે ચેનલ સબસ્ક્રાઈબ કરી લો, કારણ કે હું આવા રહસ્યમય વિડીયો આપણી સરળ ગુજરાતી ભાષામાં બનાવતો રહું છું। તમારો બહુમૂલ્ય સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર।